નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 797મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને આજે વિવિધ ક્ષારની માનવ જીવનમાં ઉપયોગિતા ભાગ 2માં ક્ષાર વિશે વધુ માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો પરિચય ટૂંકમાં આ મુજબ છે. ખાંટ સાહેબે BSc કેમેસ્ટ્રી કરેલ છે, ડિપ્લોમા યોગ એન્ડ નેચરોપેથી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે, એટલે કે ચાલુ સર્વિસ દરમિયાન એમણે કરેલ છે. તો BSc કેમેસ્ટ્રી કર્યા પછી તેમણે 1980થી 1985 સુધી વિવિધ ઇન્ડસ્ટ્રીમાં એમણે કામ કરેલ છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, અને 2004થી 2019 દરમિયાન તેમણે ટેકનિકલ સલાહકાર તરીકે પણ કાર્ય કરેલ છે. રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં 1985થી 2015 સુધી કાર્ય કરેલ છે. ડ્રગ એનાલિસિસ, એમાં જે આયુર્વેદના જે રિસર્ચ સ્કોલર હોય, PG સ્કોલર હોય કે PhDના સ્કોલર હોય, એમના થીસીસ માટે ડ્રગ એનાલિસિસનું કાર્ય ખાંટ સાહેબે કરેલ છે. એ સિવાય ફાર્માકોપિયાના માપદંડો, પેરામીટર નક્કી કરવા માટે પણ કાર્ય કરેલ છે. નિવૃત્તિ પછી તેઓ નેચરોપેથી અને યોગ મુજબ સ્વાસ્થ્ય જાળવણી માટે માર્ગદર્શન આપી રહેલ છે. અને ગિરનારી મંડળમાં તેમણે 50થી વધારે વેબિનાર આપી ચૂક્યા છે. અને ગીતા ગિરનારી મંડળમાં પણ કેટલાક વેબિનાર એમણે આપેલ છે. તો આ તો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 797મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 59માં આજે વિવિધ પ્રકારના ક્ષારોની માનવ જીવનમાં ઉપયોગિતા ભાગ 2માં હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિમાં પ્રકૃતિનું નિર્માણ પંચમહાભૂતના 5 તત્વોથી થયેલ છે, જેમ કે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ મળીને આ 5 તત્વો એટલે કે પંચમહાભૂત દ્વારા સમગ્ર સૃષ્ટિનું નિર્માણ, પોષણ અને દરેક સજીવની દેહ ધાર્મિક ક્રિયા પંચમહાભૂત દ્વારા થાય છે. આ પહેલાના ગિરનારી મંડળના મારા વેબિનાર નંબર 780માં મીઠું એટલે કે નમક, લવણ વિશે ચર્ચા કરેલ.
તેમજ વેબિનાર નંબર 788માં જુદા જુદા ક્ષાર કે જે આહાર તેમજ આયુર્વેદિક સારવાર માટે ઔષધિના ઉપયોગો વિશે ચર્ચા કરેલ. આજે આપણે જુદા જુદા ક્ષારો વિશે ચર્ચા કરીશું. ક્ષાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક એસિડિક ક્ષાર એટલે કે અમ્લીય ક્ષાર, બીજું બેઝિક ક્ષાર એટલે કે આલ્કલાઇન ક્ષાર. એસિડિક ક્ષાર એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિડિક એસિડ જેવા ક્ષારોમાંથી ક્ષારો બનાવવામાં આવે છે. આલ્કલાઇન એટલે કે બેઝિક ક્ષાર એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા આલ્કલાઇન તત્વો સાથેના સંયોજનથી ક્ષારો બનાવવામાં આવે છે. અમ્લીય એટલે કે એસિડ ક્ષાર બીજી ધાતુઓ સાથે સંયોજનથી જે ક્ષારો બને છે તેને ખનિજ ક્ષારો કહેવામાં આવે છે. જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે લોહ તત્વના સંયોજનથી એટલે કે Fe તત્વના સંયોજનથી ફેરિક ક્લોરાઇડ એટલે કે લોહ ક્ષાર બને છે. તેવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે લોહ તત્વના સંયોજનથી ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4, તેવી જ રીતે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 સાથે લોહ તત્વના સંયોજનથી ફેરિક નાઇટ્રેટ FeNO3 જેવા ક્ષાર બને છે. આમ આલ્કલાઇન એટલે કે બેઝિક ક્ષારો એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કેલ્શિયમ ના ક્ષારોનું સંયોજન કરવામાં આવે અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કેલ્શિયમ અથવા સોડિયમ કાર્બોનેટ સાથે કેલ્શિયમ ના સંયોજનથી આલ્કલાઇન ક્ષારો બને છે. જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ જેવા આલ્કલાઇન ક્ષારો બને છે. તેવી જ રીતે લોહ તત્વો સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના સંયોજનથી ફેરિક હાઇડ્રોક્સાઇડ આલ્કલાઇન ક્ષારો આયનના પણ બને છે. આપણે આ પહેલાના વેબિનારમાં એટલે કે 788માં વિવિધ ક્ષારો ભાગ 1માં કુદરતી ક્ષારો એટલે કે જુદી જુદી વનસ્પતિના ક્ષારો તથા જમીનમાંથી નીકળતા ક્ષારોના સંયોજનો વિશે વિસ્તારથી ચર્ચા કરેલ. આજે આપણે વિવિધ ક્ષારોની માનવ જીવનમાં ઉપયોગિતા ભાગ 2માં ખનિજ ક્ષારો વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. આ સૃષ્ટિમાં પ્રકૃતિનું નિર્માણ પંચમહાભૂતના તત્વોથી થયેલ. તે પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સૂક્ષ્મ જીવજંતુ, પ્રાણી, પક્ષી કે મનુષ્યના ભરણ પોષણ તેમજ તેની દેહધાર્મિક ક્રિયા માટે સૂક્ષ્મ તત્વો ખનિજ રૂપે જરૂરિયાત રહે છે. આ ખનિજ તત્વો વનસ્પતિને તેના દરેક ભાગમાં જરૂર પડે છે. વનસ્પતિમાં રહેલ ખનિજો દરેક પ્રાણીને તેના આહાર દ્રવ્યો દ્વારા
પૂર્તિ થાય છે. આ દરેક જીવસૃષ્ટિને તેની દેહ ધાર્મિક ક્રિયા માટે ખનિજોની ઉણપ થાય ત્યારે જુદા જુદા રોગો થાય છે અને આ ખનિજોની ઉણપથી થતા રોગોની સારવાર માટે જુદા જુદા ખનિજ ક્ષારો સ્વરૂપે ઔષધિ રૂપે આપવાથી આરોગ્યની જાળવણી કરવામાં આવે છે. જુદા જુદા ખનિજ ક્ષાર એટલે કે સુવર્ણ ક્ષાર. સુવર્ણ એટલે સોનું, હેમ, કનક, કાંત જેવા અન્ય નામોથી ઓળખાય છે. તેમજ રામાયણમાં મહારજતના નામથી વર્ણન કરવામાં આવેલ છે. અંગ્રેજીમાં ગોલ્ડ કહેવામાં આવે છે. લેટિન નામ ઓરમ કહે છે. સુવર્ણ અત્યંત કિંમતી ધાતુ તરીકે જાણીતું છે. આપણા શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માજીએ જરાયુથી સુવર્ણ ઉત્પન્ન કરી અને રજો ગુણો તેના ગુણ છે. સુવર્ણ જમીનમાંથી, પહાડો અને ખાણોમાંથી કુદરતી સ્વરૂપે મળી આવે છે. સુવર્ણ ક્ષાર એટલે સુવર્ણ લવણના નામથી પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં સુવર્ણ ક્ષારને ગોલ્ડ ક્લોરાઇડ કહે છે. સુવર્ણ ક્ષારના ગુણ ત્રિદોષ, મધુર, કસાય અને તિક્ત છે. અપાસ્માર, શ્વાસ રોગ, નપુંસકતા, ઉદ્માદ તેમજ સ્ત્રીઓના આર્તવ રોગોમાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત હૃદય રોગ, નાડીમંડળ, નર્વસ રોગો માટે તેમજ મધુપ્રમેહના રોગોમાં ઉપયોગી છે. સુવર્ણ ક્ષારનો ઉપયોગ આયુર્વેદના શાસ્ત્રોમાં બતાવેલ પ્રમાણે શોધન ક્રિયા, તેના અનુપાન અને યોગ્ય માત્રામાં જુદા જુદા સુવર્ણયુક્ત યોગો પ્રમાણે ઉપયોગ કરવો હિતાવહ છે. ફક્ત શાસ્ત્રો વાંચીને ઉપયોગ કરવો હિતાવહ નથી. ત્યાર પછી બીજું રજત ક્ષાર. રજત ક્ષારને રજત લવણ પણ કહે છે. રજતને રૌપ્ય, ચંદ્રલો, રૂપક, ચાંદી જેવા જુદા જુદા નામોથી ઓળખાય છે. ચાંદી જમીન, પહાડો અને ખાણોમાંથી કુદરતી સ્વરૂપે મળી આવે છે. રજત ક્ષાર મુખ્યત્વે બે પ્રકારે હોય છે. ગંધસારિત રજત ક્ષાર. આ ગંધસારિત રજત ક્ષાર એટલે સિલ્વર સલ્ફેટ. આ ગંધસારિત રજત ક્ષાર અને ગંધક રજત ક્ષાર બનાવવા માટે ગંધકનો ઉપયોગ અને ચાંદીના સંયોજનથી કરવામાં આવે છે. રજત ક્ષાર એટલે સૌરાકામ્લીય રજત ક્ષાર એટલે કે સિલ્વર નાઇટ્રેટ એટલે કે સૌરકામ્લીય રજત ક્ષાર સૌરકામ્લ એટલે કે નાઇટ્રિક એસિડ સાથે ચાંદીના સંયોજનથી સૌરકામ્લીય રજત ક્ષાર બનાવવામાં આવે છે. સૌરકામ્લીય રજત ક્ષારનો મોટે ભાગે ચામડીના રોગોમાં બાહ્ય ઉપયોગ વધારે કરવામાં આવે છે. તુથ ક્ષાર. તુથને મયુરસ્થ, તામ્રગર્ભ, નીલા થુથા ના નામથી ઓળખાય છે. ગુજરાતીમાં મોર થુથુ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં બ્લુ વિટ્રોલ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ કોપર સલ્ફેટ
કહે છે. તુથ છાર એટલે મોર થૂથું, જમીનમાંથી ખાણોમાંથી નીકળતી તાંબાની ધાતુ એટલે કે તામ્ર ધાતુ સાથે કુદરતી રીતે મળી આવે છે. કૃત્રિમ રીતે તાંબામાંથી પણ બનાવવામાં આવે છે, જેમ કે તાંબુ અને ગંધકના સંયોજનથી બને છે. આ ઉપરાંત ગંધકામ્લ ના સંયોજનથી પણ બનાવવામાં આવે છે. ગંધકામ્લ એટલે સલ્ફ્યુરિક એસિડ H2SO4 નો તામ્ર સાથેનો સંયોજનથી બનાવવામાં આવે છે. મોર થૂથુનો બાહ્ય ઉપયોગ વધારે કરવામાં આવે છે, જેમ કે ચામડીના વરણો ચાંદા માટે મલમ તરીકે વપરાય છે. તુથાદી મલહર તરીકે પણ ઓળખાય છે. તુથદ્રવ, તુથોદ્યાવટી, તુથકોદયાવર્તી, તુથામૃતાવટી, તુથ ભસ્મ, તૃથક રસાયણ, તુથ સત્વપાતન જેવા જુદા જુદા યોગોમાં મોર થૂથુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. ગંધનાગ છાર. ગંધનાગ છારને શીશક છાર, નાગ છાર ના નામથી ઓળખાય છે. નાગ છારમાં નાગ એટલે શિશુ, જેને અંગ્રેજીમાં લેડ કહે છે. લેડ એટલે પીડી એમનું અણુસૂત્ર છે. શિશુ જમીનમાંથી ખાણોમાંથી કુદરતી રીતે મળી આવે છે. લેડ એટલે નાગ શીશાને ગંધકામ્લ એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે સંયોજન કરવાથી લેડ સલ્ફેટ એટલે કે PbSO4 બને છે. ગંધનાગ છાર રક્તપ્રદર, પ્રમેહ, આંત્રશોથ, ચર્મરોગ, વ્રણસ્ત્રાવ જેવા રોગોમાં વપરાય છે. યસદ છાર. યસદ એટલે જસત, ઝીંક, જેનું રાસાયણિક સૂત્ર Zn છે. યસદ એટલે કે જસત એટલે કે ઝીંક જમીનમાંથી ખાણોમાંથી કુદરતી સ્વરૂપે મળી આવે છે. યસદને ગંધકામ્લ એટલે કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે સંયોજન કરવાથી ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 યસદ છાર બને છે. યસદ છારનો ઉપયોગ ત્રિદોષને શાંત કરે છે, જઠરાગ્નિ પ્રદીપ કરે છે, ક્ષયજન્ય રોગ, કંપવાત, શ્વાસના રોગ, શ્વેતપ્રદર જેવા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ યસદામૃત મલમ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. કાશિશ છાર. કાશિશ એટલે હરિત તુથ, હીરાકશીના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં કાશિશને ગ્રીન વિટ્રોલ કહે છે. વૈજ્ઞાનિક નામ આયર્ન સલ્ફેટ, તેનું અણુસૂત્ર ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 છે. કાશિશ જમીનમાંથી ખાણોમાંથી મળી આવે છે. કાશિશ કૃત્રિમ રીતે પણ બનાવવામાં આવે છે. લોખંડને ગંધકામ્લ એટલે કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે સંયોજન કરવાથી ફેરસ સલ્ફેટ બનાવવામાં આવે છે. કાશિશ
છારનો ઉપયોગ શ્વેતરત્ન, પાંડુ, કૃમિ, બરોળના રોગો, શ્વેતકુષ્ઠ, ભૂલ, રક્ત શોધન, રક્ત વૃદ્ધિમાં ઉપયોગ કરવામાં આવે છે. ખરપર છાર. ખરપર છારને ખરપર તૂત, કલખાપર, ખાપરિયાના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં કેલેમાઇન કહે છે. વૈજ્ઞાનિક નામ ઝિંક કાર્બોનેટ, એટલે કે એનું રાસાયણિક સૂત્ર ZnCO3 છે. ખરપર જસતની ઉપધાતુ કહેવાય છે. ખરપર છારનો ઉપયોગ મૂત્રકુચ, શ્વાસના રોગો, ક્ષયજન્ય રોગો, પાંડુ રોગ, ગુલ્મ રોગ જેવા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ખરપર મલહર બનાવવામાં પણ વપરાય છે. ગોદંતી છાર. ગોદંતી એટલે જીરોળી, અંગ્રેજીમાં જીપ્સમ કહે છે. વૈજ્ઞાનિક નામ કેલ્શિયમ સલ્ફેટ. જીપ્સમ જમીનમાંથી ખનિજ રૂપે મળી આવે છે. ગોદંતી છારનો ઉપયોગ રક્ત વિકાર, રક્તપિત્ત, પાંડુ રોગ, અશક્તિ, અમ્લપિત્ત જેવા રોગોમાં વપરાય છે. તેમજ ખેતીવાડીમાં જમીન સુધારણામાં પોષક તત્વો માટે વપરાય છે. તેમજ રંગ અને રસાયણ ઉદ્યોગમાં પણ વપરાય છે. સુધા છાર. સુધા એટલે ચૂનો, સુધા ચૂર્ણ, અંગ્રેજીમાં કેલ્શિયમ કાર્બોનેટ કહે છે. તેનું અણુસૂત્ર CaCO3. ચૂનાના પથ્થરો જમીનમાંથી ખાણોમાંથી મળી આવે છે. આ ચૂનાના પથ્થરોને ગરમ કરવાથી ચૂનો બને છે અને આ ચૂનામાં પાણી નાખવાથી કડી ચૂનો બને છે. આ કડી ચૂનોમાંથી ચૂર્ણોદક, લાઇમ વોટર, ચૂનાનું પાણી પણ બનાવવામાં આવે છે. કડી ચૂનાને ગંધકામ્લ સાથે એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે સંયોજન કરવાથી કેલ્શિયમ સલ્ફેટ બને છે, જેને સુધા પરપટી કહે છે. આ સુધા ક્ષાર અતિસાર, અમ્લપિત્ત, ઉલટી, ઉબકા, કેલ્શિયમની ઉણપ, સુક્તાન, હાડકાં અને દાંતના રોગોમાં વપરાય છે. સ્ફટિકા છાર. સ્ફટિકાને ફિટકરી, સ્ફટિકારી, સૌરાષ્ટ્રી ફટકડી ના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં તેને એલમ કહે છે અને આ સ્ફટિકાનું રાસાયણિક નામ બે ક્ષારોના મિશ્રણ એટલે દ્વિલવણ તરીકે ઓળખાય છે. આ બે ક્ષાર એટલે પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટનો સંયુક્ત ક્ષાર છે. તેનું રાસાયણિક સૂત્ર K2SO4 અને Al2SO4 છે. આથી ઘણી વખત પોટેશિયમ એલમના નામથી પણ ઓળખાય છે. આ સ્ફટિકા જમીનમાંથી ખાણોમાંથી મળી આવે છે. સૌરાષ્ટ્રના ડુંગરોમાં પણ ખૂબ જ મળી આવે છે. આજે આપણે ખનિજ ક્ષારો વિશે ચર્ચા કરેલ. આ ખનિજ ક્ષારોની બનાવટ અને તેના ઉપયોગ માટે ખૂબ જ અગત્યની બાબત યાદ રાખવી જરૂરી છે. જેમ કે કોઈ પણ ધાતુના ક્ષાર બનાવતા પહેલા ધાતુની પસંદગી, ધાતુનું શોધન તેમજ એક જ ધાતુના જુદા જુદા ક્ષાર જુદી જુદી પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ ક્ષાર જુદા જુદા રોગોમાં વપરાય છે, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે લોહ ધાતુના ક્ષાર ફેરસ સલ્ફેટ અને ફેરિક ક્લોરાઇડ
આ બંને ક્ષારમાં લોહ સિવાયના રસાયણ અલગ છે. આથી શરીરમાં બંનેની એટલે કે ફેરસ સલ્ફેટ અને ફેરિક ક્લોરાઇડની પ્રક્રિયા જુદી જુદી થાય છે અને તેના ગુણધર્મો પણ બદલાય છે. આથી તેને વાપરતા પહેલા યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. કોઈ પણ લવણ કે ક્ષાર તેના ખનિજ ક્ષારનો ઉપયોગ કરતા પહેલા આપણા આયુર્વેદના ઓરિજિનલ શાસ્ત્રોના ખૂબ જ ઊંડાણપૂર્વકના અભ્યાસો અને તેના અર્થઘટનના ઉપયોગી વ્યક્તિના માર્ગદર્શન અને તેની સાથે ચર્ચા કરીને જ્ઞાન મેળવી પછી એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ લવણ ક્ષાર કે ખનિજ ક્ષારનો ઔષધિ તરીકે એક જ દ્રવ્યનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ લવણ કે ક્ષારને બીજી વનસ્પતિ કે બીજા ઔષધો સાથે મેળવીને ઉપયોગ કરવામાં આવે છે, તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ લવણ ક્ષાર કે ખનિજ ક્ષારનો ઉપયોગ તેના અનુપાન સાથે કરવો જરૂરી છે. કોઈ પણ લવણ ક્ષાર ખનિજ ક્ષાર કે તેના કોઈ પણ ભસ્મને ઔષધિ તરીકે ઉપયોગ કરતા પહેલા તેની માત્રા તથા દિવસમાં કેટલી વખત, જમ્યા પહેલા જમ્યા પછી, આ બાબતે ખૂબ જ ગંભીરતાથી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. હું અહીં આજના મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરી મળતા રહેશું. આપ સૌને વંદન. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાટ સાહેબનું, જેમણે આજે કેટલાક ધાતુઓના ક્ષારો વિશે સરસ માહિતી આપી. સુવર્ણ ક્ષાર, રજત ક્ષાર, કોપરના ક્ષાર એટલે કોપર સલ્ફેટ, લેડ ક્ષાર, જસતનો ક્ષાર, કાંસિતનો ક્ષાર, ખરપરક ક્ષાર, ગોદંતી ક્ષાર, સુધા ક્ષાર અને ફટકડી. ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી અને આદરણીય દિનેશભાઈ ખાટ સાહેબને નમસ્કાર. પોતે ગુજરાત યુનિવર્સિટી સાથે સતત આ અભ્યાસમાં વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપ્યું છે અને બહુ સ્પષ્ટ એક જે એમણે ક્ષારોની વર્ણન કર્યું, સાથે સાથે જ્યાં નોંધવા જેવી બાબત હતી એ પણ એમને ધ્યાનમાં લીધી અને અંતમાં ભારપૂર્વક કીધું કે આ પ્રયોગોના સંયોજનો જે યોગ માટે અને જે પદ્ધતિથી જેનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તેનું પૂર્ણ જ્ઞાન અભ્યાસુ પાસેથી અને અનુભવી પાસે, અભ્યાસુ એકલા નહીં, અનુભવ પણ હોવો જરૂરી છે. એને સાથે રહીને કરવું જોઈએ. અત્યારે મારે એક ઉમેરવાની વાત એ છે કે આ બધા પ્રયોગો આપણે જે રસ ઔષધ આયુર્વેદની જે રસ ઔષધિઓ આવે છે એમાં આ ક્ષારોના પ્રમાણ હોય જ છે અને એની માત્રા બહુ અતિ અલ્પ માત્રા લેવાની હોય છે. અને અગાઉ પણ આપણે ઘણીવાર અમારામાં ધ્યાન દોરીએ છીએ, સ્વતંત્ર પ્રયોગ કરતા પહેલા માત્રા
અને અનુપાત જે સાહેબે પણ ધ્યાન દોર્યું એનું પૂરતો ધ્યાન રાખવું જોઈએ. અને આની વિસંગતતા જો ઊભી થાય તો એનું કારણનો પણ અભ્યાસ આપણી પાસે હોવો જોઈએ. કારણ કે આની માત્રા જો એની મર્યાદાથી વધારે લેવામાં આવે તો વિપરીત લક્ષણો દેખાય તો એને સમાધાન કરવા માટે પણ આપણી પાસે પૂરતું જ્ઞાન, અનુભવ અને તૈયારી હોવી જોઈએ. વિશેષ ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. બરાબર, ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. હવે હું કેટલાક પ્રશ્નો પૂછું છું. જેમ કે આપણે સુવર્ણ પ્રાશન કરતા હોય છે તો એમાં સુવર્ણનો કયો ક્ષાર હોય છે? સુવર્ણ ભસ્મમાં કયો એનું કેમિકલ ફોર્મ્યુલેશન કયું હોય છે સુવર્ણ ભસ્મમાં? ખાટ સાહેબ. સુવર્ણ ભસ્મ કે સુવર્ણ પ્રાશનની વાત કરો છો? હા, એટલે સુવર્ણ ભસ્મ કે સુવર્ણ પ્રાશનમાં જે વપરાતું હોય એ સુવર્ણ ભસ્મ અને સુવર્ણ પ્રાશન બેયનું વિશે માહિતી આપો. એટલે સુવર્ણ ભસ્મ જે છે એ ગોલ્ડ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. જે દ્રવ્યની ભસ્મ બનાવતી વખતે ભાવના દેવામાં આવે છે ત્યારે એ વનસ્પતિના સ્વરસમાંથી જે સૂક્ષ્મ તત્વો આવે છે એ ક્લોરાઇડ, સલ્ફેટ, કાર્બોનેટ સ્વરૂપે હોય છે. હવે સુવર્ણ પ્રાશન જે છે એમાં જે ભસ્મ નાખવામાં આવે છે તો ખરેખર સુવર્ણ પ્રાશન બનાવવા માટેની ઓરિજિનલ જે એકચ્યુઅલ સિસ્ટમ છે એ વચ્ચા, જેને ઘોડાવચ કહેવાય, એ વચ્ચાને વાવેતર કરી એનું મૂળિયું બોલપેન જેવું જાડું થાય ત્યારે એ મૂળની અંદર સુવર્ણ તાર નાખી ફરી પાછું એને રોપી દેવામાં આવે અને એ સુવર્ણનો તાર એ વચ્ચાના મૂળમાં ઓગળી જાય ત્યારે એ મૂળ કાપી અને એનો પાવડર બનાવી અને સુવર્ણ પ્રાશન બનાવવામાં આવે છે. અને આવો એક થીસીસ 1994માં કરવામાં આવેલ હતો અને એ વચ્ચાના મૂળિયોમાં સુવર્ણનો તાર નાખ્યો હતો. એ તાર એમાં ઓગળી ગયો અને એ મૂળિયાના ચૂર્ણનું એનાલિસિસ કરેલું કે જેમાં સુવર્ણની માત્રા જોવા મળેલ આ સુવર્ણ વચ્ચા સુવર્ણ પ્રાશનની પદ્ધતિ છે. બરાબર. અત્યારે આપણે ઘણા બધા સુવર્ણ પ્રાશનમાં જોઈએ છીએ કે એને જો સરખી રીતે ગાળીને કાઢવામાં આવે તો સુવર્ણ ભસ્મ એમને પાછી નીકળે છે. અને બીજું કે સુવર્ણ છે એની ડેન્સિટી 18 ગણી છે. એટલે કે 1 લીટર પાણી હોય તો એનું 4 ડિગ્રીએ એનું વજન 1 કિલો થાય. પણ સોનાને ઓગાળી અને 1 લીટરના વાસણમાં ભરવામાં આવે તો એનું વજન 18 કિલો થાય છે. તો સુવર્ણ પ્રાશન બનાવવામાં આવે છે એમાં જે મધ ને બધું વચ્ચા પાવડરને નાખવામાં આવે છે પણ એ સુવર્ણ ભસ્મ એમાં ઓગળે તો બરાબર છે, પણ ઓગળે નહીં તો એ તળિયે રહીએ છે અને એ પેલા 90% ડ્રોપની અંદર સુવર્ણ આવતું નથી અને છેલ્લે છે એ ઓવરડોઝ થાય છે. હલાવીએ તો થોડી વાર હોય છે પણ એ પાછું 18 ગણી ડેન્સિટીને હિસાબે નીચે બેસી જાય છે. એટલે સુવર્ણ પ્રાશન બનાવતા પહેલા આ એની ડેન્સિટીનો ખ્યાલ રાખવો જરૂરી છે. વાહ વાહ, સરસ સરસ. બીજો જે સિલ્વરના ક્ષાર એટલે કે સિલ્વર નાઇટ્રેટ ને સિલ્વર સલ્ફેટ વિશે માહિતી આપો. સિલ્વર નાઇટ્રેટને કાળી ક્ષાર પણ કહે છે ને? સિલ્વર નાઇટ્રેટ વિશે માહિતી આપો. સિલ્વર નાઇટ્રેટ AgNO3. સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ આપણે જે મતદાન કરીએ ને જે માર્કિંગ કરે છે એની અંદર પણ મિશ્રણ તરીકે થાય છે. બીજું આપણી જેટલી બધી ફોટોગ્રાફી છે
જેમ કે આપણે આરોગ્ય માટે આ ઓર્થોપેડિકમાં જે એક્સરે લેવામાં આવે છે, પહેલાના જમાનામાં આપણી પિક્ચરની જે રીલ હતી, પછી આપણા કેમેરાના જે રોલ હતા, એ બધાની અંદર સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવતો. એ સિવાયના બીજા પણ કેમિકલ હતા. બીજું કે પહેલાના જમાનામાં ડેન્ટિસ્ટ લોકો પણ દાંતની સારવારમાં એન્ટિસેપ્ટિક તરીકે એનો ડાયલ્યુટ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો, અને એના મોટા ભાગનું સિલ્વર નાઇટ્રેટ સ્વરૂપ જ વધારે હોય છે અને એ વપરાશમાં હોય છે. બરાબર છે. એટલે આ જે દાંતમાં જે ચાંદી પુરાવતા હોય છે, શું કહેવાય, ચાંદીનો દાંત હા. કરાવતા હોય છે, એના માટે ઉપયોગ થાય છે. હા, હા, એટલે એમાં સિલ્વર, એમાં જે છે એ તો પ્યોર ચાંદીનું પતરું જ હોય છે અને એનો શેપ આપીને બનાવવામાં આવતા હોય છે, પણ એની અંદર ચાંદી ઓછી હોય, એનું પતરું હોય છે, એટલે એને સખત કરવા માટે એની અંદર એમલગમ તરીકે સ્ટીલ એટલે કે મેંગેનીઝ, લોહ એવા સૂક્ષ્મ પ્રમાણમાં બીજા તત્વો કરી અને મિક્સ ધાતુનું ઈ પતરું કરવામાં આવે, પણ એમાં 90-95% ચાંદીનું પ્રમાણ હોય છે અને 5%માં બીજી અધર મેટલથી એમલગમ બનાવવામાં આવે છે. બરાબર, સરસ સરસ. બીજું આ કોપર સલ્ફેટ મોરથુથુ કહે છે, તેનો બાહ્ય ઉપચારમાં તો મલમમાં ને એમાં કદાચ થતો હોય છે, પણ આંતરિક ઉપયોગ કંઈ થાય છે કોપર સલ્ફેટનો? આંતરિક તરીકે બહુ ઓછો થાય છે, કારણ કે હાઈલી ટોક્સિક છે, પણ પાણીના શુદ્ધિકરણની અંદર થાય છે, અને આંતરિક એટલે ઈ પીપીબી ની અંદર ઉપયોગ કરવામાં આવે છે, પણ બહુ ઓછો હોય. એટલે તામ્ર ભસ્મનો જે ઉપયોગ છે ઈ જ જગ્યાએ આનો, પણ એ ડાયરેક્ટ વાપરતા પહેલા કોપર સલ્ફેટ જે બજારમાં મળે છે મોરથુથુ, એ ડાયરેક્ટ ખાદ્ય નથી, આયુર્વેદ પદ્ધતિથી એને શોધન કરવાનું આવે અને ત્યાર પછી એની જે નુકસાન કરતા બીજા તત્વો કેમિકલ હોય એને દૂર કરવામાં આવે અને ભાવના આપી અને એની આખી જે પદ્ધતિ છે એ પ્રમાણે કરવામાં આવે તો વાપરી શકાય. બરાબર. બાહ્ય ઉપચારમાં મલમમાં વપરાય છે? એનો ખૂબ જ ઉપયોગ છે કોપર સલ્ફેટનો મલમ, અને આપણે વનસ્પતિઓ જે છે એમાં ખાસ કરીને આપણે કોઈ વનસ્પતિનું પ્રુનિંગ કરીએ, કટિંગ, જેમ કે આ બોરડીઓ છે, આંબા છે, એની સુકાઈ ગયેલી ડાળું કાપતા હોય ત્યારે જ્યાં કાપેલો ભાગ હોય ત્યાં બોરડો મિશ્રણ એટલે મોરથુથુ અને ચૂનાનું દ્રાવણનું મિક્સચર કરીને લગાડવામાં આવે, જેથી કરીને ત્યાંથી એને જીવજંતુઓને હિસાબે ડાળીઓ સુકાય નહીં અને રોગ ન લાગે. આવો મેક્સિમમ ઉપયોગ નર્સરી વાળા આનો કોપર સલ્ફેટનો ઉપયોગ કરે છે. બરાબર છે. ઓલે લય બનાવવા માટે પણ આ ઉપયોગ થાય છે. બરાબર છે. હા, એ આપણે પહેલાના જમાનામાં, હવે તો એડહેસિવ આવે, ના, પણ મેંદો અથવા તો ઘઉંના લોટની લય બનાવતા, પણ એમાં 24 કલાકમાં ફૂગ થઈ જતી, તો એ જંતુનાશક તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો, એટલે એ જે બ્લુ કલરની લય હતી કે જે અઠવાડિયું થાય તો પણ એ ખરાબ ન થાય, તો જેમાં ફૂગ ન થાય અને ઉપયોગ થઈ શકે. બરાબર, સરસ સરસ. બીજું લેડ સલ્ફેટ એટલે કે PbSO4, એટલે કે નાગભસ્મ કહેવાય છે, નાગભસ્મ કહેવાય છે ને લેડ સલ્ફેટ? ભસ્મ કોઈ પણ ધાતુની ભસ્મ છે એના બધા જ સ્વરૂપો ઓક્સાઇડ સ્વરૂપો છે. બરાબર, ઓકે ઓકે. તો આનો ઉપયોગ કઈ રીતનો થાય છે? લેડ સલ્ફેટ મલમમાં થાય છે? લેડનો પણ સૌથી વધારે ઉપયોગ એક્સટર્નલ તરીકે કરવામાં આવે છે, અને બીજું આપણે કલઈ કરતા ત્યારે પણ લેડનો ઉપયોગ ઘણી વાર એમાં કલઈની અંદર પણ કરવામાં આવતો. એમાં સ્ટેનસ અને આ લેડનું મિક્સચર કરી અને કરવામાં આવતું. ને નવસાર એટલા માટે જ કલઈ કરેલા વાસણોમાં રસોઈ બનાવવાની જાગૃતતા આપણે સાયન્સની આવી, પછી કલઈ કરેલા વાસણો આપણે ઓછા વાપરતા. બરાબર છે.
પછીનો ક્ષાર છે ઝિંક સલ્ફેટ. એનો ઉપયોગ મલમમાં થાય છે. એનો અત્યારે કોસ્મેટિકની અંદર સૌથી વધારે એક્સટર્નલ તરીકે થાય છે અને આ ફેસ પેક છે એટલે કે ચામડી માટેના કોસ્મેટિકની અંદર ઝીંકનો સૌથી ઉપયોગ અત્યારે વધારે છે અને ચામડીના રોગોની અંદર ઝીંકના મલમ તરીકે પણ ઉપયોગ વધારે છે ઝીંકનો. બરાબર અત્યારે છે. જેટલા બધા બજારમાં આપણે કોસ્મેટિકના પાવડર ને બધા આવે છે ફેસ પેક ને બધામાં ઝીંકનો ઉપયોગ સૌથી વધારે છે. બરાબર છે. કારણ કે એની કદાચ પેટમાં જાય તો પણ સાઈડ ઇફેક્ટ ઓછી છે એટલા માટે એ સૌથી વધારે સલામત છે એટલે ઉપયોગ વધારે કરવામાં આવે છે. બરાબર છે. બીજું ઝિંક ઓક્સાઇડ, એનો ઉપયોગ શું છે? એ ધાતુનો ક્ષાર જ થયો. ઝીંકની જસત ભસ્મ કઈ હા. તો ઝીંક ઓક્સાઇડ બરાબર. અને એનો ક્ષાર કયો તો ઝીંક સલ્ફેટ. હા, બરાબર છે. અને ઝીંકના હજી પુષ્પ છે તો ઝીંક પુષ્પ કયો તો ઝીંક કાર્બોનેટ છે. બરાબર છે. જસતના ફૂલ એટલે ઝિંક કાર્બોનેટ. પુષ્પ તરીકે આયુર્વેદમાં છે બરાબર. એ ઝીંક કાર્બોનેટ છે. હા, બરાબર. સરસ. બીજું આ કાશી ભસ્મ, ફેરસ સલ્ફેટ, એને હીરાકસી પણ કહે છે. તો એના ઉપયોગોમાં કયા આયુર્વેદિક ઉપયોગ છે? એમાં આયુર્વેદમાં કાશીસનો પણ ઇન્ટરનલ હિમોગ્લોબિન વધારવા માટે ખૂબ જ સરસ છે અને બીજું કાશીસનો ઉપયોગ એક્સટર્નલ તરીકે પણ ચામડીના રોગોમાં પણ ઘણો બધો છે અને આ સોની લોકો એ જ્યારે સોનાને રેણ કરે તો એની અંદર જે કોપર વપરાય અને એ કોપરનો જે ગ્રીન કલર છે વાતાવરણની અસરથી સાંધામાં ખબર પડે તો એમાં પણ એનો કાશીસનો ઉપયોગ કરી અને મિશ્રણ તરીકે સોની લોકો પણ આ ગ્રીન વિટ્રોલ હીરાકસીનો ઉપયોગ ખૂબ જ કરે છે. બરાબર છે. ત્યાર પછી વનસ્પતિની અંદર જ્યારે પાંદડા પીળા હોય ને ક્લોરોફિલની ડેફિશિયન્સી હોય ત્યારે સૌથી સારો સોર્સ આ હીરાકસીના પાણીનો છંટકાવ કરવામાં આવે છે. બરાબર છે. બીજો સિંગોડાને શું કે બાફે ને ત્યારે પણ હીરાકસી નાખતા હોય છે. હા, તો જંતુનાશક તરીકે એ સસ્તું છે. બીજું કે એને તમે ગરમ કરો અથવા પાણીમાં નાખો તો એનો કાળો કલર થાય છે એટલે જે સિંગોડાને આ લોકો શેકે છે ત્યારે એનો કાળો કલર હીરાકસીના પાણીમાં બોળીને ગરમ કરો તો એ જલ્દી કાળો થઈ જાય છે. બરાબર છે. તો કાશીસ ભસ્મ હા, જો દર્દીને આપેલું હોય અને એ જો ઓવરડોઝ થાય તો એકદમ કોલસા જેવો મળ નીકળે. આ કાશીસનો કલર છે એને હિસાબે થાય છે. બરાબર છે. બીજું એમાંથી કાશી સાદી તેલ પણ બનાવવામાં આવે છે. કાશી સાદી તેલ જે હરસમાં વાળ માટે કાશીસમાં છે. ત્યાર પછી વાળ માટે કાળા વાળ માટે ને જે એનો લેપ કરવામાં આવે છે એમાંય કાશીસ એ જે કીધું કે કાળા કલર એમાં જલ્દી ડેવલપ થાય છે એટલે કાશીસનો ઉપયોગ એમાં પણ કરવામાં આવે છે. બીજું આ કાશી સાદી તેલ છે હરસમાં વપરાતું હોય, હરસ હોય, ફિશર હોય એમાં. એટલે કાશીસનો પાછો એક ગુણ એન્ટીસેપ્ટિક તરીકે છે એટલે હરસમાં ત્યાં કુણી ચામડીમાં કે ઇન્ફેક્શન કે હોય તો એનો ફાયદો થાય છે એન્ટીસેપ્ટિક તરીકે પણ. બરાબર છે. બીજું આ ખાપરિયું કેલેમાઇન ઝિંક કાર્બોનેટ, આમ તો શું છે કેલેમાઇન લોશન બજારમાં મળતા હોય છે તો એમાં ઝિંક કાર્બોનેટ જખમ ઉપર ખાસ કરીને ચામડી ઉપર અને ખૂબ જ વપરાય છે. હા, અને બાકી આંતરિક રીતે કંઈ વપરાય છે ખાપરિયું? ખાપરિયું એની આપણે પેલું પતાસા કઈ ને એ ટાઈપનું એને ફૂલાવી અને એનો ઉપયોગ જસતના સોર્સ તરીકે કરવામાં આવે છે. બરાબર છે. બીજું આ ગોદંતી, આ એક છાર છે એના ઓછામાં ઓછા 30 કે 40 યોગોમાં જુદા જુદા વપરાય. લગભગ તો મને લાગે જસત તો વધારે 60 કે 70 જાતના આયુર્વેદના જુદા જુદા કોમ્બિનેશનના જે ચૂર્ણો છે
ભસ્મો છે એની અંદર 60 કે 70 યોગોમાં આ જસત વપરાય છે. બરાબર છે. ઝીંક કાર્બોનેટ, કેલેમાઇન, ઝીંક કાર્બન બરાબર. પછી ઝીંક સલ્ફેટ આવે છે, ઝીંક સલ્ફેટ. આપણે અત્યારે જે એલોપેથી વાળા જે છે ને એ આપને જે સૂક્ષ્મ તત્વો મિનરલની જે કેપ્સ્યુલ ને ટેબ્લેટો આવે છે એમાં લગભગ આ મિનરલના સલ્ફેટ ફોર્મ જ આપે છે. જેમ કે ફિફોલ છે હિમોગ્લોબિન વધારવા માટે આપે છે, એમાં ફેરસ સલ્ફેટનું જ છે. ત્યાર પછી જસત માટેના છે તો એ ઝીંક સલ્ફેટ સ્વરૂપ જ પ્યોર કેમિકલ જ વાપરે છે. જ્યારે આયુર્વેદ વાળા છે એને શોધન કરી અને એનો ઉપયોગ કરે છે. બરાબર છે, સરસ. બીજું આ ગોદંતી ક્ષાર, કેલ્શિયમ સલ્ફેટ, તો એ આંતરિક રીતે તો લગભગ આયુર્વેદની અમુક પ્રોડક્ટમાં વપરાતો હોય છે ગોદંતી. એ ગોદંતી ભસ્મ તરીકે પુષ્કળ એનો ઉપયોગ છે ને એ કેલ્શિયમ સોર્સ માટે છે. બરાબર છે, બરાબર. એટલે હાડકા માટે જે જરૂરી કેલ્શિયમ મેળવવા માટે. કેલ્શિયમ સોર્સ માટે, બરાબર. કારણ કે સસ્તો છે અને બીજું કે એમાં ભેળસેળ ન થાય અને કુદરતી રીતે છે એટલે એ ખનિજ કુદરતી રીતે મળી આવે છે. બરાબર છે. બીજું કેલ્શિયમ કાર્બોનેટ, તો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ સલ્ફેટ, તો એના વિશે માહિતી આપો. એટલે આપણે જે જમીનમાંથી ચૂનાના પથ્થર ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં નીકળે છે એમાં જુનાગઢ અને પોરબંદરની સાઈડમાં કે જે આપણે ચણતરમાં વાપરીએ છીએ એ જે ચૂનાનો પથ્થર આપણે કહીએ છીએ એ એનાલિસિસ કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ કુદરતી રીતે છે. હવે એને ટુકડા કરી કટકા કરી અને જે સળગાવવામાં આવે તો એ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે, એટલે કેલ્શિયમ ભસ્મ પણ કહી શકાય. હવે એની અંદર જો પાણી નાખવામાં આવે તો એમાં પાણી વળે છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ બને અને એને કડી ચૂનો કહેવામાં આવે છે. અને આ કાચો કડી ચૂનો પેલાના જમાનામાં આપણે પ્લાસ્ટરની ઉપર જે સફેદ પડ કરવામાં આવતું દિવાલોમાં ઈ પ્લાસ્ટર તરીકે વાપરવામાં આવતું હતું. ત્યાર પછી એને એમાં વધારાનું પાણી નાખી 5 ગણું, 1 લીટર કડી ચૂનો હોય તો 5 લીટર પાણી નાખી એને અઠવાડિયું રહેવા દઈએ કે 10-15 દી, પછી પાણીને કાઢી નાખે તો ઈ પાણી છે ઈ ચૂનાનું નીતર્યું પાણી કહી શકાય. અને એ ખાસ કરીને એસિડિટી અને એની અંદર વાપરવામાં આવે એની માત્રામાં, નહીતર એ તમારા ચામડી છે એને નુકસાન કરે. આવું વારંવાર પાણી બદલાવતા રહીએ અને 6 મહિના સુધી પાણી બદલાવે પછી જે ચૂનો વધે એ ચૂનો આપણે જે પાન કે આ લોકો માવામાં જે પાન ખાય છે પાનની દુકાને, ઈ ચૂનો જે છે એ એવી રીતે વારંવાર પાણીને ધોયા પછી ઉપયોગ કરવામાં આવે છે. એને પણ કડી ચૂનો જ કહી શકાય. બરાબર છે. બીજું ફટકડી, એલમ, એટલે એક પ્રકારનો શું છે દ્વિક્ષાર છે, ફટિક, બરાબર. એલ્યુમિનિયમ અને પોટેશિયમનો ક્ષાર, બરાબર. તો ફટકડી છે આમ તો બાહ્યોપચારમાં વપરાય છે અને આંતરિક રીતે પણ વપરાય છે. ફટકડીને પણ ફૂલાવીને એની પતાસાની જેમ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે અને એન્ટીસેપ્ટિક તરીકે સારામાં સારું. અને હવે કદાચ નથી કરતા, પહેલાના જમાનામાં જે વાણંદ લોકો છે દાઢી કરીએ ત્યારે એ ફટકડી છે એ મોઢા ઉપર ફેરવતા ક્યાંય બ્લડ કે લાગ્યું હોય તો. બીજું પાણીના શુદ્ધિકરણ માટે પણ ફટકડીનો ઉપયોગ આજે પણ મ્યુનિસિપાલિટીઓના જે પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ છે ત્યાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે બાહ્યોપચારમાં તો ફટકડી એનો ગાંગડો છે કંઈક વાગ્યું હોય તો વાળંદ લોકો છે અને ફટકડી એ દાઢી કરતાં છોલાઈ ગયું હોય અને લોહી નીકળતું હોય તો ફટકડીનો ગાંગડાને પાણીમાં પલાવી ચોસલાને અને સહેજ ઘસતા હોય છે. બરાબર છે. બરાબર. આ આંતરિક રીતે ફૂલાયેલી ફટકડી કયા કયા રોગોમાં વપરાય છે? એ ખાસ કરીને ફટકડી પોટેશિયમ અને એલ્યુમિનિયમ છે એટલે આપણા જે સ્નાયુઓના રોગો છે એની અંદર, પછી બ્લડની
રક્ત દોષ હોય તો એની અંદર ખાસ કરીને આપણે જ્યાં નાળિયેરના પાણીનો ઉપયોગ જે રોગોમાં થાય છે, કારણ કે પોટેશિયમ તત્વ છે એના સોર્સ માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. બીજું રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે, એટલે આંતરિક રીતે જેમ કે દુષ્ટ હરસ હોય, પાયોરિયા હોય હા, કે બરાબર. અંદર કોઈ ચાંદા પડી ગયા હોય તો એટલે ઘણી વખત દાંતમાંથી લોહી કે નીકળતું હોય તો પણ એ ફટકડીના પાણીના કોગળા કરાવે, એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે અને બ્લડને તમે કહો છો એમ ક્લોટિંગ સ્તંભન પણ કરે. હા બરાબર છે. એટલે દંતમંજનમાં તો ફટકડી ખાસ વપરાય જ છે. વપરાય જ છે. બરાબર છે. બીજું આ ફટકડીના અલગ અલગ ક્ષાર હોય છે. આમ જેમ કે આપણે પોટેશિયમ એલમ છે તો એ આ ફટકડીના બીજા ધાતુ સાથે પણ અલગ અલગ ફટકડીના પ્રકાર. મેઇન જે ફટકડી છે એ આમ તો બે પ્રકારે આવે છે, એક સફેદ અને એક થોડી બ્રાઉન કે પિંક કલરની આવે છે. તો જે સફેદ છે એમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમ છે, કારણ કે ખનિજ જમીનમાંથી નીકળે છે. પણ એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટ વાળી જમીન છે, એ જમીનમાં એલ્યુમિનિયમ નીકળે છે. એની સાથે આ પોટેશિયમ, હવે જ્યાં બોક્સાઇટ છે, જ્યાં એલ્યુમિનિયમ છે, ત્યાં લોહ તત્વ સેકન્ડ ધાતુ તરીકે મળી આવે છે. એટલે એમાં અમુક પ્રમાણમાં લોહ તત્વ હોય તો એ લોહના ઓક્સાઇડ લાલ કલરના હોય છે. એટલે પિંક કે બ્રાઉન કલરની ફટકડી જે આવે છે એ બીજા પ્રકાર તરીકે એને ગણવામાં આવે છે. બરાબર એમાં છે. પોટેશિયમ, એલ્યુમિનિયમ અને લોહ એફી ત્રણેય હોય છે. બરાબર છે. બીજી જેમ કે બોરોન એલમ, તેમાં બોરોન ધાતુ હોય છે એલ્યુમિનિયમ સિવાય. પોટાશ હા, એલમ તો એલ્યુમિનિયમ અને પોટેશિયમ હોય છે. એમોનિયમ એલમ તો એલ્યુમિનિયમ અને એમોનિયા હોય. પછી એક બરાબર. ક્રોમ એલમ પણ આવે છે. ક્રોમિયમ. હા બરાબર, તો એમાં એલ્યુમિનિયમ અને ક્રોમિયમ હોય છે. ક્રોમિયમ એટલે પોટેશિયમ અને એલ્યુમિનિયમ મેઇન હોય છે. હા બીજું 1%, 2%, અડધા ટકાની અંદર બીજા જે હોય એના ઉપરથી એને ઉપનામ તરીકે એ ઓળખવામાં આવે. બરાબર છે. બીજું આ નવસાર એમોનિયમ ક્લોરાઇડ, તો એની ઉપયોગિતા વિશે જણાવો. એક પ્રકારનો ક્ષાર જ છે નવસાર. નવસારનો ઉપયોગ આયુર્વેદમાં ખૂબ જ છે, કારણ કે ક્લોરીનના અને એમોનિયાના સોર્સ તરીકે ખાસ કરીને જ્યાં ફર્મેન્ટેશન કરવાનું હોય, આથો લઈ આવવાનો હોય, ત્યાં નવસારનો ઉપયોગ થાય છે. બીજું કોઈ પણ ધાતુ છે એને વધારેમાં વધારે ઓછા ટેમ્પરેચરે ઓગાળવા માટે પણ નવસારનો થાય છે. અને આપણે જે કલઈ કરતા ત્યારે એ માઇક્રોનમાં કલઈ હોય, પણ નવસારનો પાવડર છાંટે એટલે એનું આખું કલઈનું જે આવરણ બની જાય. એટલે ઓછા ટેમ્પરેચરે ઓગાળવા માટે પણ કોઈ પણ ધાતુ હોય તો નવસારનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને બ્રાસપાટ ના ઉદ્યોગો છે એની અંદર પણ એને શાઇનિંગ આપવા માટે બ્રાસની આઈટમોને, પિત્તળને અથવા તો આ જર્મન સિલ્વર કહીએ, કાંસુ કહીએ, એના નવા જે વાસણો કે સ્પેરપાર્ટ બને એની શાઇનિંગ માટે પણ નવસારનો ઉપયોગ કરવામાં આવે. એને તપાવીને નવસારને છંટકાવ કરવામાં આવે એટલે એની ચળકાટ વધી જાય. બરાબર છે. એટલે કફ માટે કંઈ ઉપયોગી ખરો? નવસાર કફ સિરપમાં તો નવસારનો ઉપયોગ કફ સિરપોમાં ઘણા બધા કફ સિરપોમાં વાપરવામાં આવે છે. બીજું કે આ જે આલ્કોહોલ ફર્મેન્ટેશન માટેના દ્રાક્ષાસવ ને બધાય છે, એની અંદર પણ દરેક આસવ ને અરીસ છે, એમાં પણ નવસારનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, સરસ. બીજું આપણે જે બોદાર કહીએ, બોદાર લેડ, એટલે એને લેડ ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો એની ઉપયોગિતા વિશે જણાવો. લેડ ઓક્સાઇડ. બોદાર છે એ પહેલાના જમાનામાં આપણે લોખંડની પાઇપલાઇન કે હોય તો એના સાંધામાંથી જ્યારે ફિટિંગ કરીએ ત્યારે સફેદા સ્વરૂપે બજારમાં મળતું, કે એની અંદર એરંડ તેલ અને લેડ ઓક્સાઇડનો પાવડર હોય, એને મિક્સ કરીને રાખો તો એ સુકાય પણ નહીં અને કોઈ પણ
પાઇપલાઇન હોય પાણીની લોખંડની કે ધાતુની, એના આટાની અંદર સફેદો એટલે કે બોદારને લગાવીને ચડાવવામાં આવે તો ત્યાં કાટ પણ ન લાગે અને પાણીને લીકેજ ન થવા દે. આ ઉપયોગ સૌથી વધારે હતો. પણ જ્યારથી આપણે આરોગ્યમાં લેડની ટોક્સિસિટીનો સવાલ આવ્યો ત્યારથી હવે આ પાણીની કે કોઈ ખાદ્ય કે પીવાની પાઇપલાઇનોની અંદર હવે ઉપયોગ કરવામાં નથી આવતો. બરાબર છે. બીજો આ બોરદારનો ડાઘ ઉપયોગ ભસ્મ બોરદારનો ઉપયોગ આ વાળ કરવાની જે હેર ડાય, વાળ કાળા કરવાની જે હેર ડાય હોય એમાં વપરાય છે. હા. એટલે કારણ કે લેડ છે એનો પણ ગુણધર્મ કાળો કરવાનો છે અને એનો મલમ તરીકે અને વાળના જે જુદા જુદા વનસ્પતિને ભેગું કરી, જેમ કે આપણે હીરા કસી નાખી એમાં પણ બોદાર ભેગો નાખી અને મલમ તરીકે લેપ તરીકે માથામાં કરવામાં આવે છે. બરાબર છે. બીજું એક જે આધુનિક કહેવાય એક વિલાયતી મીઠું એપ્સમ સોલ્ટ કહેવામાં આવે છે. ઇપ્સમ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ, અને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહે છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ સલ્ફેટ, ઇપ્સમ સોલ્ટ, વિલાયતી મીઠું. તો એ કયા કયા રોગોમાં વપરાય છે? એ ખાસ કરીને એસિડિટી કે પિત્તના રોગો હોય, વોમિટ થતું હોય, ઉબકા આવતા હોય તો એની અંદર ન્યુટ્રલ કરવા માટે, એટલે શરીરમાં પિત્ત વધી ગયું હોય, એસિડ વધી ગયું હોય કે આપણા જઠરની અંદર પીએચ વધી ગયું હોય, ઉલટી ને ઉબકા અને બળતરા થતી હોય તો એની અંદર સૌથી વધારે એલોપેથીની અંદર આનો ઉપયોગ અત્યારે કરવામાં આવે છે અને એનું લિક્વિડ સિરપ પણ આવે છે અને એની ટેબ્લેટો પણ આવે છે. બરાબર છે. રેચક તરીકે એનો ઉપયોગ થાય છે? રેચક તરીકે માઇનોર એટલે કબજિયાત હોય અને એસિડિટી બે કોમ્બિનેશન ભેગું હોય તો સૂક્ષ્મ રેચક તરીકે એનો પણ ઉપયોગ થાય છે અને એનીમાં આપવાની અંદર પણ ઉપયોગ કરવામાં ઘણીવાર આવે છે. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો. સરસ વિવિધ પ્રકારના જે ક્ષાર છે, ધાતુના ક્ષારો, એના વિશે સરસ વક્તવ્ય આપ્યું. ક્ષારની માનવ જીવનમાં ઉપયોગિતા, આજે ધાતુના ક્ષારો વિશે સરસ માહિતી આપી અને પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે આપ્યા. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો. સરસ સરસ.